હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો, કાલે આપણે જોયા જે સેન્ટ્રલ બેંક છે એના પ્રિન્સિપલ્સ જે છે એના વિશે જોયું. ઓકે, એનું બેંકનું સેકન્ડરી ફંક્શન જે છે એ પણ જોયું. હવે આજે આપણે જોઈશું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એઝ અ સેન્ટ્રલ બેંક. બરાબર, મતલબ એનું એસ્ટાબ્લિશમેન્ટ કેવી રીતે થયું, એના ફંક્શન્સ કયા કયા છે આપણે જોવાના છે. તો the central bank is an apex financial institute in the country. It is charged with the responsibility of managing the money supply in the economy. The money supply is macro variable which is managed in the best interest of the country. The Central Bank of India is the Reserve Bank of India, which is directly controlled by the Ministry of Finance of the country. In India, RBI was established under a special parliamentary act, RBI Act 1934. The RBI was established on 1st April 1935. ઓકે, તો જે સેન્ટ્રલ બેંક છે એ દેશનું એક સેન્ટ્રલ કે મેઇન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે. બરાબર છે. અને એ જે આરબીઆઈ છે, બરાબર છે, એને દેશની અંદર જે મની સપ્લાય કરવાનું છે, જે ઇકોનોમી છે એની અંદર મની સપ્લાય કરવાનું છે, એને મેનેજ કરવાનું, એને સિસ્ટમમાં ગોઠવવાનું, બરાબર છે, એને હેન્ડલ કરવાનું પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી જે છે એને આપવામાં આવી છે. બરાબર. ધ મની સપ્લાય ઇઝ અ મેક્રો વેરિયેબલ વિચ ઇઝ મેનેજ ઇન ધ બેસ્ટ ઇન્ટરેસ્ટ ઓફ ધ કન્ટ્રી. બરાબર છે. તો જે મની સપ્લાય છે ને એ પણ અહીંયા મેઇન વસ્તુ છે. બરાબર. મનીને ઇકોનોમીની અંદર એન્ટર કરવા માટે જે બેન્કિંગ સિસ્ટમ છે, બરાબર, એ લાવવામાં આવેલી હતી. તો જે સેન્ટ્રલ બેંક છે ઇન્ડિયાની, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર છે, એ આ બધું વસ્તુ જે છે એને કંટ્રોલ કરે છે. બરાબર છે. અને એને કંટ્રોલ કોણ કરે છે? મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ઓફ ધ કન્ટ્રી. બરાબર. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે એને આરબીઆઈ જે છે આખું હેન્ડલ કરે છે. બરાબર. એ આરબીઆઈને હેન્ડલ કરે છે. તો જ્યારે આપણું કોન્સ્ટિટ્યુશન બનતું હતું, બરાબર છે, તો 1934ની અંદર એનું એસ્ટાબ્લિશમેન્ટ થયેલું. બરાબર છે. અને જે એનું ફાઇનલ આ એક્ટ આવેલો, બરાબર, આરબીઆઈ એક્ટ 1934 એ એનો એક્ટ આવેલો. અને ફાઇનલી એનું એસ્ટાબ્લિશમેન્ટ થયેલું 1st એપ્રિલ 1935ની અંદર. એટલે આપણું ઇકોનોમિક યર જે છે એ 1st એપ્રિલથી લઈને 31 માર્ચ એવી રીતે ગણવામાં આવે છે. બરાબર છે. ચાલો, હવે આપણે અહીંયા જોવાનું છે. અહીંયા તમને જીટીયુમાં એક્ઝામમાં પૂછાઈ શકે એક્સપ્લેન રોલ ઓફ આરબીઆઈ. બરાબર. હવે આપણે એના રોલ જોવાનો છે કે એનો રોલ શું છે. The Reserve Bank of India is central bank of India. It manages the volume of credit through the 6 monthly announcement of monetary policy. બરાબર છે. તો જે સેન્ટ્રલ બેંક છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ જે પણ મની ફરે છે ઇકોનોમીની અંદર, માર્કેટની અંદર, બરાબર છે, એનું દર 6 મંથ 6 મહિનાનું એ અહીંયા શું કરે છે? મોનિટરી પોલિસી જે છે એને અનાઉન્સ કરે છે. જનરલી ધ રબી સિઝન પોલિસી ઇન એપ્રિલ એન્ડ ખરીફ સિઝન પોલિસી ઇન ઓક્ટોબર એવરી મંથ. બરાબર છે. 2 સિઝન આવે છે. આપણે કહીએ છીએ ખબર, ખરીફ પાક લેવો, એવી રીતે અહીંયા 2 સિઝન છે, રબી સિઝન અને ખરીફ સિઝન. બરાબર છે. તો જે રબી સિઝન પોલિસી એ એપ્રિલમાં અહીંયા લોન્ચ થાય છે અને એના 6 મહિના પછી, બરાબર છે, જે ખરીફ સિઝન જે છે એ ઓક્ટોબરની અંદર અહીંયા આપવામાં આવે છે. બરાબર. તો એવરી યર અહીંયા એ વસ્તુ એ ચાલે છે. મોર ઓવર ઇટ ઓલ્સો રિવ્યુઝ ધ મિડ ટર્મ મોનેટરી પોઝિશન એવરી 3 months ઇન જુલાઈ એન્ડ ડિસેમ્બર એવરી યર. બરાબર છે. તો 6 મહિનાની અંદર વચ્ચે પણ એકવાર આવે છે. તો એકવાર એપ્રિલ, મે, જૂન અને જુલાઈમાં આવે. બરાબર. પછી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં આવે. બરાબર છે. અહીંયા જે મોનિટરી પોઝિશન જે છે, બરાબર, એની પણ અહીંયા હેન્ડલ કરવામાં આવે છે. હવે એના ફંક્શન્સ જે છે એ, તો ફંક્શન્સ ઓફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તો આરબીઆઈના જે ફંક્શન્સ છે ઇસ્યુ ઓફ કરન્સી નોટ્સ, બેન્કર ઓફ ગવર્મેન્ટ, બેન્કર્સ બેંક, કંટ્રોલર ઓફ ક્રેડિટ, custodian of foreign exchange reserve,
ડેટા કલેક્શન એન્ડ પબ્લિસિટી, પ્રમોશનલ ફંક્શન અને સુપરવાઇઝરી ફંક્શન. ઓકે, તો હવે આપણે અહીંયા જોઈશું જે આરબીઆઈના ફંક્શન્સ છે એ, બરાબર છે. જીટીયુમાં તમને એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે, ડિસ્ક્રાઇબ ફંક્શન્સ ઓફ આરબીઆઈ, કે પછી એને એક્સપ્લેન કરવાનું આવશે, બરાબર છે. તો સૌથી પહેલું ફંક્શન છે ઇશ્યુ ઓફ કરન્સી નોટ્સ. તો કરન્સી નોટ આપણું છે રૂપી, આપણી જે કરન્સી છે રૂપી, કોઈનમાં પણ છે અને નોટમાં પણ છે, બરાબર છે. તો એનું મેઇન ફંક્શન છે આરબીઆઈનું ઇશ્યુ ઓફ કરન્સી, બરાબર. કરન્સી જે છે એને ઇશ્યુ કરે છે. તો અલગ અલગ પ્રકારની નોટ આપણે અત્યાર સુધીમાં જોઈ, બરાબર. પહેલાં 1 રૂપિયાની પણ નોટ આવતી હતી, 2 રૂપિયાની પણ નોટ આવતી હતી, હવે એ બંધ થઈ ગઈ છે, બરાબર છે. હવે તમને ખાલી એ ક્યાં જોવા મળશે, કોઈ એક્ઝિબિશન છે, બરાબર છે, એ કોઈ મ્યુઝિયમમાં તમને જોવા મળશે. તો અલગ અલગ કરન્સી નોટ્સ જે છે એને એ બહાર પાડે છે, બરાબર. The RBI's main functions to issue of currency notes of various denominators for the purpose for monetization of economic transaction. The RBI has a separate issue department which manages the issue of currency notes. બરાબર. તો જે આરબીઆઈ છે, બરાબર, એનું ફંક્શન છે કે જે કરન્સી નોટ છે એને શું કરે કે એને બહાર પાડે છે, બરાબર છે. એને રોકી બી શકે છે, ઓકે, અને ફરીથી એની નવી નોટ જે છે એ બહાર પણ પાડી શકે છે. ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન, બરાબર છે. ધ આરબીઆઈ હેઝ અ સેપરેટ ઇસ્યુ ડિપાર્ટમેન્ટ વિચ મેનેજીસ ધ ઇસ્યુ ઓફ કરન્સી નોટ, બરાબર. એનું એક અલગથી ડિપાર્ટમેન્ટ બી છે. પહેલાં સોની નોટ જે છે એ તમને ખબર જ છે, જૂની સોની નોટ તમે જોઈ હશે, નવી પણ જોઈએ છે, બંને કરન્સીમાં ચાલે છે. 1000ની નોટ તમે જોઈ છે, બરાબર, એ બંધ થઈ ગઈ છે. હવે 2000ની નોટ છે એ ચાલે છે, ઓકે. યુ કેન સી રૂપિયાની અલગ અલગ નોટ છે, જો કેટલા ભાવમાં વેચાય છે, બરાબર છે. હવે એને એઝ અ એન્ટિક વેચવામાં આવે છે. તો આ જે નોટ છે ને એ જૂની છે અને આ જે છે ને એ નવી છે, પાછળથી પડેલી એ, બરાબર. સૌથી પહેલાં આ આવેલી હતી, પછી આ આવેલી, ઓકે. પછી આ જો કોઇન્સ દેખાય છે તમને, 5 જે છે, 5 પૈસા, 10 પૈસા, 20 પૈસા, બરાબર. આ પહેલાંના જમાનાના કોઇન છે આ બધા. જેની પાસે કલેક્શન હોય ને એની પાસે આ બધી વસ્તુ તમને મળી રહેશે, બરાબર. જો આ જે જૂની નોટ છે ને એના પર તમને આ બોમ્બે હાઈનો જે વચ્ચે જે સેન્ટર છે ને બોમ્બે હાઈનું રિફાઇનરી, એનું સિમ્બોલ પણ છે, ઓકે, એ જમાનાની. જો તમે જોઈ શકો છો, ઓકે. આ નેપાળની પણ છે. રૂપિયાની નોટ છે આ બધી એ ટાઈમની. નવી નોટ, જૂનું જે છે એ પણ તમે જોઈ શકો છો, ઓકે. જોવા છે 2ની નોટ, બેની નોટ છે આ બધી નોટ છે ને અમે નાનપણમાં યુઝ કરતા હતા. ચાલો, તો એઝ અ કરન્સી જે છે નોટ ઇસ્યુ કરવાનું છે, બરાબર. બેન્કર ઓફ ગવર્મેન્ટ, ઇટ ઇશ્યુઝ લોંગ ટર્મ ટ્રેઝરી બોન્ડ એન્ડ શોર્ટ ટર્મ ટ્રેઝરી બિલ્સ, બરાબર છે. આ આપણે ઓલરેડી કરી ગયા છે, બોન્ડ્સ અને બિલ્સ, ઓકે. તો ઇસ્યુ કરવાનું કામ કરે છે. પછી શોર્ટ ટર્મની લોન જે છે, બરાબર છે, એ પ્રોવાઈડ કરે છે કોને? ટુ ગવર્મેન્ટ ફોર મીટિંગ ધ લિક્વિડિટી ઓફ ધ ગવર્મેન્ટ રિક્વાયરમેન્ટ્સ, બરાબર છે. પછી ઇટ મેક્સ ઓલ પેમેન્ટ ઓન બિહાફ ઓફ ગવર્મેન્ટ લાઇક સેલરીઝ, બરાબર. તો જે ગવર્મેન્ટ એમ્પ્લોય છે, લોકોની જે સેલેરી કરવામાં આવે છે એ, પછી મતલબ જે લોકસભા છે, રાજ્યસભા છે, એના જે મેમ્બર્સ છે, બરાબર, એ લોકોને જે સેલરી પ્રોવાઈડ થતી હોય ને એ. ચાલો, ટુ મેક્સ ઓલ પેમેન્ટ ઓન બિહાફ ઓફ ગવર્મેન્ટ લાઇક સેલરીઝ. It transfers the government fund from one account to another
ઓન ધ ઓથોરાઇઝ ઇન્સ્ટ્રક્શન ઇન્સ્યુડ બાય ધ ગવર્મેન્ટ. ફંડ જે છે એ ટ્રાન્સફર પણ કરવાનું કામ કરે છે, બરાબર, ગવર્મેન્ટના જ અકાઉન્ટમાં. ઇટ મેનેજીસ ધ ફોરેન કરન્સી રિસિપ્ટ એન્ડ પેમેન્ટ ઓફ ધ કન્ટ્રી. જે ફોરેન કરન્સી છે એને મેનેજ કરે છે. ઇટ એક્ટ્સ એઝ એન એજન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ સર્ટેન ફંક્શન્સ, બરાબર, ગવર્મેન્ટના એજન્ટ તરીકે પણ અહીંયા કામ કરે છે. ઇટ એડવાઇઝિસ ધ ગવર્મેન્ટ ઓન ધ મેક્રો ફાઇનાન્શિયલ ઇસ્યુ. જે ફાઇનાન્શિયલ ઇસ્યુઝ છે ઇકોનોમીની અંદર એને મેનેજ કરે છે. પછી એના પછી છે બેન્કર્સ બેંક. The RBI performs the following functions in the capacity of bankers bank. The liquidity management of bank through cash reserve ratio. CRR જે છે એનાથી જે મનીની લિક્વિડિટી છે એને મેનેજ કરે છે. In case of financial crisis faced by the banks at any time, the RBI acts as a lender of the last resort through providing needy funds to banks. બરાબર છે, જ્યારે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ઊભા થાય છે તો એવા સમયે એ શું કરે છે કે જે શોર્ટ ટર્મ લોન અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે કોને, બેંકને, બરાબર છે. તો એ ફંડ અહીંયા પ્રોવાઈડ કરે છે. એના પછી અલોંગ વિથ ધ ઇન્ટરબેંક લેન્ડિંગ એન્ડ બોરોઈંગ થ્રુ ધ કોલ રેટ મિકેનિઝમ, ધ આરબીઆઈ એક્ટ્સ એઝ અ ક્લિયરિંગ હાઉસ ઓફ ધ બેન્કિંગ સિસ્ટમ. બરાબર, આખી બેન્કિંગ સિસ્ટમ છે એને વર્ષમાં એકવાર જે છે એ બધું મેનેજ કરીને ક્લિયર પણ કરે છે. પછી advises the commercial bank on the monetary and financial matters for the efficient functioning. તો જે કોમર્શિયલ બેંક છે એને મોનિટરી અને ફાઇનાન્શિયલ મેટર છે એની અંદર જે છે એડવાઇસ પણ અહીંયા પ્રોવાઈડ કરે છે. ઓકે, એના પછી છે કંટ્રોલર ઓફ ક્રેડિટ. The expansion and contraction of credit money are controlled by the RBI through manipulating bank rate, કેશ રિઝર્વ રેશિયો અને સેચ્યુટરી લિક્વિડ રેશિયો. બરાબર છે, તો જે પૈસા છે એ પૈસાની ક્રેડિટ વેલ્યુ એટલે કે એનો ઇન્ટરેસ્ટ જે હોય તે, બરાબર છે, એનું અહીંયા શું કરે છે, એનું એક્સપાન્શન કરે છે, બરાબર છે, એને મેનેજ કરે છે, એનું કોન્ટ્રાડિક્શન કરે છે અને એને આખું કંટ્રોલ પણ કરે છે કે સિસ્ટમની અંદર એને રાખે છે. તો કેવી રીતે કરે છે કે જે બેંક રેટ છે, CRR છે, SLR છે એને મેનિપ્યુલેટ કરીને. ઓકે, એના પછી છે કસ્ટોડિયન ફોર ફોરેન એક્સચેન્જ રિઝર્વ. ધ આરબીઆઈ ઇઝ obliged to maintain the value of Indian rupee vice versa other currency of the world. It is done through the hand currency like US dollar, gold reserve and special drawing rights. તો જે ફોરેન એક્સચેન્જ જે છે, બરાબર છે, એને પણ અહીંયા શું કરે છે, મેન્ટેન કરે છે. ઓકે, ઇન્ડિયન રૂપીઝની સાથે સાથે એ જે બહારની કરન્સી છે ને આખા વર્લ્ડની કરન્સી એને પણ એ અહીંયા મેનેજ કરવાનું કામ કરે છે. બરાબર છે, તો એને કેવી રીતે મેનેજ થાય છે, ભાઈ માની લો કે ડોલર છે, ડોલરનો ભાવ બહુ બધો છે, બરાબર છે, તો એને કેવી રીતે હેન્ડલ કરે છે, ગોલ્ડ રિઝર્વ્સ દ્વારા, પછી SDR દ્વારા. ઓકે, એના પછી છે ડેટા કલેક્શન એન્ડ પબ્લિસિટી. ચાલો, એના પછી છે ડેટા કલેક્શન એન્ડ પબ્લિસિટી. ધ આરબીઆઈ પબ્લિકેશન ડિવિઝન કલેક્ટ્સ, compiles and publishes the information about the latest state of various sector, economic indicator, economic events. તો જે આરબીઆઈ છે, બરાબર છે, એ શું કરવાનું કામ કરે છે કે જે આખા વર્ષના ઇકોનોમિક વર્ષના જે પણ ડેટા છે એને અહીંયા કલેક્ટ કરશે, એને કમ્પાઇલ્સ કરશે, એને પબ્લિશ પણ કરશે. બરાબર છે, તમને ઇન્ટરનેટ પરથી બી મળી જશે, તમને કોઈ મેગેઝિનમાંથી બી મળી જશે ઓફિશિયલ, બરાબર છે. અલગ અલગ સેક્ટરના જે ડેટા છે આખા ઇકોનોમિક યરના એ તમને મળી જશે. જે ઇકોનોમિક ઇવેન્ટ છે એની પણ તમને માહિતી જે છે મળી રહેશે. એના પછી છે પ્રમોશનલ ફંક્શન. બરાબર, તો જે પ્રમોશનલ ફંક્શન છે એની અંદર શું છે, આરબીઆઈ એઝ એન અપેક્સ રેગ્યુલેટરી બોડી ઓલ્સો અટેમ્પ્ટ્સ ટુ promote financial schemes and institutional setup for the promotion of banking culture in the country. તો જે આરબીઆઈ છે, બરાબર છે, એ શું કરશે, આખી ઇકોનોમીને જે છે રેગ્યુલેટ કરશે, બરાબર છે, જે ફાઇનાન્શિયલ સ્કિલ્સ છે એને પ્રમોટ કરશે, જે ઇન્સ્ટિટ્યુશનલ સેટઅપ છે, બરાબર છે, આખી ઇકોનોમીનું એને પણ અહીંયા પ્રમોટ કરશે. જે બેન્કિંગ કલ્ચર છે ને આખી બેંકની જે સિસ્ટમ છે, બેન્કિંગ કલ્ચર છે,
બરાબર, આખો એનું સેટઅપ છે, જે ફાઇનાન્શિયલ સ્કિલ્સ છે, બરાબર છે, બધા જે છે એ આ કામ નહીં કરી શકે. એના માટે બી આપણે બધા સબ્જેક્ટ છે એને આપણે શીખવા પડે. ઓકે, તો એ જે બધી વસ્તુ છે એને રેગ્યુલેટ કરવાનું, એને મેનેજ કરવાનું, એને હેન્ડલ કરવાનું, એ બધી વસ્તુ જે છે એ વસ્તુ અહીંયા કરવાનું કામ કરે છે. બરાબર છે. એના પછી છે સુપરવાઇઝરી ફંક્શન્સ. ઓકે, તો ધ ડેવલપમેન્ટ એન્ડ મોનિટરિંગ ઓફ ધ બેન્કિંગ નેટવર્ક ઇન ઇન્ડિયા ઇઝ સુપરવાઇઝ by the RBI. RBI enjoys the wide power of licensing or delicensing of the establishment of the commercial and cooperative bank. તો જે કોઓપરેટિવ બેંક છે, કોમર્શિયલ બેંક્સ છે, બરાબર છે, એને મોનિટર કરવાનું, એટલે જે આખી બેન્કિંગ નેટવર્ક છે, બરાબર છે, એને મોનિટર કરવાનું, એને ડેવલપ કરવાનું કામ એ કરે છે, એને સુપરવાઇઝ કરવાનું એ કામ કરે છે, બરાબર છે. અને જે આરબીઆઈ છે એની પાસે બધો જ પાવર છે કે એ જે કોમર્શિયલ બેંક છે કે કોઓપરેટિવ બેંક છે એને લાઇસન્સ પણ એ આપી શકે, બરાબર છે, અને એનું લાઇસન્સ જે છે એને રદ પણ કરી શકે, બરાબર છે. તો આટલા થયા આપણા જે આરબીઆઈના ફંક્શન્સ છે એ.